હેલો ફ્રેન્ડ, જય સિયારામ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો હું જો અહીંયા આવીશું સરદાર બાગે અને થોડોક નાસ્તો લઈ લીધો છે. તો ફ્રેન્ડ્સ, થોડો નાસ્તો કરી લઈએ અને પછી આપણે થોડુંક ગાર્ડનમાં આંટો મારી લઈએ. આપણે જવાનો ટાઈમ થઈ જાય એટલે પછી જાય. બહુ સરસ મજાનું અત્યારે તો ગાર્ડન બહુ સરસ થઈ ગયું છે. સાફ સફાઈ ને એવું બધું હાલે છે. અત્યારે તો બહુ પબ્લિક હોય ને, અત્યારમાં સવારમાં મારે જેમ કોણ નબળું હોય તો હોય. વિચારું છું કે નાસ્તો ક્યાં કરું, કે ખારી જગ્યા વ્યવસ્થિત હોય ને નાસ્તો કરી લઉં, કેમ કે અત્યારમાં સફાઈ ચાલુ છે. એટલે ફ્રેન્ડ્સ, નાસ્તામાં આપણે સમોસા અને પકોડા તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને વિદ્યાર્થીઓ બધા કોલેજે આવતા હોય એટલે થોડો ઘણો ટાઈમ હોય. મારી જેમ થોડીક વેટમાં હોય એટલે બધા અત્યારે ઝૂલાને એવું બધું ઝૂલે છે. અને બાળકોની એક્ટિવિટીઝ બધી કેમ કે સાંજ ના હોય, બધી અત્યારે રવિવાર હોય ત્યારે હોય ને. આજ તો બધા સ્કૂલે જતા રહ્યા હોય. થોડા ઘણા આપણી જેમ છૂટા હોય થોડા અમુક માણસો બેઠા છે. તો આપણે છે ને ફટાફટ અહીંયા થોડોક અમથો આંટો મારી લઈએ અને પછી પાછા જાશું આપણા કામે. આપણું જે તો ફ્રેન્ડ્સ, આપણે છે ને એકલા ગાર્ડનમાં આવીને એટલે મજા ન આવે. બધા જોડે હોય તો મજા આવે ગાર્ડનમાં ફરવાની. પણ ફ્રેન્ડ્સ, અહીંયા છે ને હું આવીશું ને તો ગાર્ડન જોતી જાઉં છું. બાકી સ્પેશિયલ વ્લોગ આપણે કંઈ ગાર્ડનનો છે નહીં. તો ફ્રેન્ડ્સ, ચાલો જોઈએ. પહેલાં થોડુંક છે ને લપસી જવાય. અહીંયા છે ફ્રેન્ડ્સ, કમેન્ટ કરી દો કે અહીંયા કોણ આવ્યા છે ફરવા માટે. જો કે મોસ્ટ ઓફ બધા આવ્યા જ હોય. અહીંયા છે ને થોડા ઘણા અમુક લોકો ફરવા માટે આવતા હોય અને અમુક લોકો જો વાંચવા માટે આવતા હોય. પણ તમે જોઈ શકો છો રવિવારની રજા હોય ને, રવિવારે રજા હોય એટલે પબ્લિક આમાં હમાતું ન હોય. અત્યારે તો બધા સ્કૂલે જતા રહ્યા હોય અને નોકરી પર જતા રહ્યા હોય. રવિવારે બધાને છૂટી હોય. તો હું તમને થોડું બતાવતી જાઉં અને પછી કોઈ દિવસ કોઈ ન આવ્યા હોય ને એ લોકોને જોવા મળે. જો ખિસકોલીઓ અહીંયા એવી સરસ મજાની જગ્યા છે પણ બેઠવાવાળું કોઈ નથી. અહીંયા તો છે ને થોડોક ઘોંઘાટ આવશે, અવાજ આવશે વાહનનો, કેમ કે આપણે આવ નજીક આવી ગયા છે ને ઓલું અંદર હતા એટલે થોડોક પવન આવતો ઠંડો. બાકી આપણે આખું ગાર્ડન જોઈ લઈએ, એમને ફરતા આંટો મારી લઈએ એટલે પછી. અને ફ્રેન્ડ્સ, ઉપરથી પ્લેન જાય છે ને તો આપણને ઓલું પ્લેન ક્રેશવાળું યાદ આવી જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે ને બાળકો થોડાક અમથા રમે છે. ખાલી આપણી જેમ આવ્યા હોય એ રમે છે. બાકી તો બધા થોડીક આપણી રીતે એન્જોય કરે છે. હવે આપણે છે ને સાંયો ગોતીને બેઠી જવાનું છે. આપણો જરાક ટાઈમ થઈ જાય ને ત્યાં સુધી. ને સામે થોડાક છે ને ફુવારા દેખાય છે, બતાવો તમને. તડકો છે અને થોડાક ઠંડો પવન આવે છે અને ફુવારા છે એટલે થોડીક મજા આવે. જુઓ અત્યારે કેવો સરસ મજાના ફુવારા છે. આપણે નાઈ કરવાનું મન થઈ જાય એવું ઠંડુ પાણી આવે છે અત્યારે. ફુવારાથી બહુ મસ્ત. બાકી તો અત્યારે તડકો છે બધે. સરસ મજાના ફૂલ છે પણ આમાં પાણી નથી ને, એ થોડુંક ખોટું છે. એ કેવરાવે છે થોડુંક. જો એમાં પાછો તડકો છે.
તો હવે છે ને આપણે ટાઈમ થયું છે ને હવે આપણે જઈશું, આપણે જ્યાં જવાનું છે આપણે ઇમ્પોર્ટન્ટ કામ માટે. તો ભાઈનો કોલ આવી ગયો છે ને હું તો અહીંયા એમ મજાની નિરાતે બેઠી હતી. ભાઈ કે ક્યાં છો? અમે કીધું ગાર્ડનમાં હતા કે આવ્યો. તો હું જાઉં છું ફટાફટ. તો બપોરના નાસ્તામાં આપણે દિલ્હી સ્પેશિયલ પરાઠા મંગાવી લીધા છે. ફ્રેન્ડ્સ છે ને અમારે અહીંયાથી 10 મિનિટનો રસ્તો છે, ખાલી 10 મિનિટમાં અમારે જવાનું હોય. પણ અત્યારે છે ને બધાને એક જ સરખો ટાઈમ છે, એટલે તમે જો અત્યારે વિદ્યાર્થી કેટલા જાય. જો અત્યારે છે ને ટ્રાફિક અત્યારે જોઈતું છે, કેમ કે બધાને એક જ સરખો ટાઈમ છે અમારે જવાનો 10 વાગ્યાનો. એટલે અત્યારે તમને અહીંયા બધી કોલેજ ને બધું નજીક જ છે બધું, એટલે વધારે ટ્રાફિક હોય છે ને. અહીંયા પહેલાં સ્ટાર્ટિંગ હોય બધું, પહેલાં એમ્બ્રોઇડરીનું કરવાનું હોય અને પછી આમાંથી બધા સ્ટેપ આવતા હોય. તો એ રીતના બધું અમે જે કર્યું છે ત્યારે મેં તો પહેલી વાર કર્યું છે, એટલે મારું તો તમે જોશો ને તો એ તમને કંટાળો આવશે. અમારે રજા પડી ગઈ છે, પણ અમે થોડી વાર ફ્રેન્ડના વેટમાં બેઠા હતા. અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું ખાવું છે. ફ્રેન્ડ્સ મારે છે ને રજા પડી ગઈ છે અને હું જાઉં છું ઘરે. અને ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે થોડો. અને અમારે રૂમ તો નજીક જ છે, એટલે કંઈ વાંધો નહીં. પણ વરસાદ હવે મને ઘરે જવું છે, જવા દે તો સારું. તો રૂમે પહોંચી ગઈ, ફ્રેશ થઈ ગઈશું અને હવે વ્લોગને પણ આપણે અહીં પૂરો કરીએ છીએ. આશા રાખું છું આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.